એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલ એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે માર્ટિન કંપનીનું થ્રેચર જોયા છો તેની વાત કરું તો આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। થ્રેચરમાં આખું કમ્પ્લીટ કન્ડિશન, અનાજ પણ સારું કાઢે છે એવું પણ માલિકનું કહેવાનું છે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું પરફેક્ટ કન્ડિશન, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન। એ તો તમે આખું જ વિડીયોની અંદર જોઈ રહ્યા છો, આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના થ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે માત્ર 55,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ વઢવા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે પાવરટેક ટ્રેક્ટર જોડાશો, પાવરટેક 439। આના મોડલની વાત કરું તો 2020ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું પાવરફુલ કન્ડિશન, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન, પાવર સ્ટેરિંગ જોવા મળી જશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, એ તો વિડીયોની અંદર જોઈ રહ્યા છો, આખું ન્યૂ ટાયર, કોઈ જગ્યાએ હજી સડો પણ નથી આવેલો। પાવરટેક 439+। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 3,50,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 740। આના મોડલની વાત કરું તો 2007ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન, GJ3 SS 5120 નંબરનું આ ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને ટ્રેક્ટરમાં સાઈડ ગેર જોવા મળશે, આખી જ કન્ડિશન ઓરિજિનલ, સેમસંગ કંપનીનું એન્જિન જોવા મળી જશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર। એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો, ટ્રેક્ટરનું વાયરિંગ પણ આખું ચાલુ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,65,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા RX 47। આના મોડલની વાત કરું તો 2022ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન, ચારે બાજુના ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન, પાવર સ્ટેરિંગ, સાઈડ ગેર, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને સાથે સાથે ટ્રેક્ટરમાં ડબલ ક્લેચ પણ જોવા મળશે, ઓઇલ બ્રેક, રિવર્સ PTO, આખું બેસ્ટ કન્ડિશન, એન્જિન પણ પાવરફુલ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સેલ્ફ સ્ટાર્ટ બેટરી જોવા મળી જશે, આખું બેસ્ટ કન્ડિશન, ચારે ચાર ઇન્ડિકેટર પણ ચાલુ જોવા મળશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। એ તો તમે વિડીયોની અંદર આખું ફ્રેશ ટુ ફ્રેશ ટ્રેક્ટર જોઈ રહ્યા છો। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX 47 DI ટ્રેક્ટર 1 ઓનર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 3,50,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।